તો વધુ એક મહત્વના સમાચાર ગોધરામાં આધાર કાર્ડની કામગીરીને લઈને તંત્ર દ્વારા દાવાઓ નિરર્થક કરવામાં આવેલા છે। આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા ગોધરા ખાતે આવેલી પંજાબ બેંક અને સેન્ટ્રલ બેંકમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે તે પ્રકારનો દાવો પણ કરવામાં આવ્યો હતો। જીએસટીવી દ્વારા આધાર કાર્ડની કામગીરીને લઈને રિયાલિટી ચેક કરવામાં આવતા આ બેંકોમાં આધાર કાર્ડ અંગેની કોઈ પણ કામગીરી ન થતી હોવાનું બહાર આવ્યું છે। તો અરજદારો બેંક પર આધાર કાર્ડની કામગીરી માટે જાય છે, પરંતુ ત્યાંથી તેઓને અન્ય સ્થળે મોકલવામાં આવતા હોવાનું પણ બહાર આવ્યું છે। ગોધરામાં આધાર કાર્ડ કામગીરીને લઈને અરજદારોની હાલાકી જોવા મળી છે। તો યથાવત આ હાલાકી રહેતા અરજદારોની એક જ માંગ તંત્ર યોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરે તેવી છે। આ પ્રકારની કોઈ બી કામગીરી થતી નથી અને અહીંયા કોઈ પણ પ્રકારની આધારની કીટ અવેલેબલ નથી। આ કીટ પ્રાઇવેટ સેન્ટરમાં મને ઘણે દૂર મોકલવામાં આવ્યો, એટલે મહેરબાની કરીને તંત્ર એ જે જગ્યાએ આધાર કેન્દ્રો ફાળવેલા હોય એ જગ્યાએ કીટની ત્યાં અવેલેબિલિટી છે કે નહીં એ જાણીને જ પછી તમે ત્યાં પબ્લિકને મોકલો। અમે ખાલી અહીંયાથી ત્યાં આમ તેમ ગોળ ફરીએ, અમારું કામ થાય નહીં। અને જે જગ્યા તમે માહિતી પેપરમાં પ્રસિદ્ધ કરો કે અહીંયા કેન્દ્રો ફાળવેલા છે ત્યાં આવી રીતની કામગીરી સારી રીતે થાય। સરકારની વિવિધ યોજનાઓ માટે એ પુરાવા આપવાની જે સરકારની વાત છે, અને ખાસ કરીને જ્યારે પંચમહાલ જિલ્લામાં અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય એ કઢાવવું હોય એની માટે આજે લાઈન લાગે છે। લોકો સવારથી આવીને હેરાન પરેશાન છે। નાના બાળકો, વૃદ્ધો બધા જ મુશ્કેલી વેઠી રહ્યા છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, આધાર કાર્ડની કામગીરી લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, હાલની શું અપડેટ? ચોક્કસથી જણાવ્યું, ગોધરા શહેરમાં છેલ્લા કેટલા સમયથી આધાર કાર્ડ માટે લાંબી લાઈનો હોવાનું બહાર આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। તાજેતરમાં જ વહીવટી તંત્ર દ્વારા આધાર કાર્ડની જે કામગીરી છે તેને લઈને કીટો વધારવામાં આવી છે અને તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આટલી જગ્યાઓ ઉપર આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે, જેની પ્રસિદ્ધિ પણ આપવામાં આવી હતી। પરંતુ જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા જે નેશનલાઇઝ બેંકો છે ત્યાં કોઈ પણ પ્રકારની આધાર કાર્ડની કામગીરી ન થતી હોવાનું બહાર આવ્યું છે, જેને લઈને અરજદારોને ગરમના તડકા પડી રહ્યા છે। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।